રતનપુર નામનું એક સરસ મજાનું નાનકડું ગામડું હોય છે. આ ગામની અંદર એક ખૂબ ગરીબ પરિવાર રહેતો હોય છે. તેમાં પૂરાની પત્ની અને તેની મમ્મી 3 જણનો પરિવાર, નાનો પરિવાર હોય છે. પૂરો અને તેની પત્ની બંને બેઠા બેઠા તેમના દુઃખોની વાતો કરતા હોય છે. પૂરાના માથે દેવું ખૂબ જ વધી ગયું હોય છે અને ઘરમાં કંઈ ખાવા પીવાનું હોતું નથી. પત્ની તેને આ બધું કહેતી હોય છે કે તમે કંઈક કરો, ઘરમાં કંઈ ખાવાનું નથી અને દેવું પણ ખૂબ જ વધી ગયું છે. આપણે ચોથી લાઈને દેવું ભરશું અને શું કરશું? આપણે મરવાના દાડા આવશે જો આવું નહીં કરીએ તો. એટલામાં એની દાદી ચાલતી ધીરે ધીરે પૂરા જોડે આવે છે અને પૂરા જોડે આવીને ઊભી રહે છે અને એક કાગળ બતાવે છે. કાગળમાં કહે છે કે આ કાગળ જો, આમાં આપણે જેના જોડે જેટલા પૈસા લીધા છે એ બધું લખેલું છે. તું કંઈક કર અને ગમે ત્યાંથી પૈસા લાવ અને આ દેવું પર, નકર મરવાના દાડા આવશે. હું શું કરું મમ્મી? મારી જોડે પૈસા નથી, અહીંયા કાંઈ કામ નથી. હું ચોથી લાઈન પૈસા આપું બધાને, મારી જોડે કશું જ નથી, કોઈ વિકવા માટે પણ નથી. તું ગમે તે કર ભૂરા, આજે હું નહીં ભરીએ તો આપણે મરવાના દાડા આવશે. તું ગમે તે જા, ગમે ત્યાંથી પૈસા લાવ અને દેવું ભર. પૂરો આવી વાત સાંભળી ઉદાસ થઈને ત્યાંથી નીકળી જાય છે અને પછી ગામમાં જવા નીકળે છે અને વિચારતો હોય છે કે દેવું ક્યાંથી ભરું? ગામમાં બધાના જોડે પૈસા લીધેલા છે. જો ગામમાં જઈશ તો ગામમાં પણ બધા અમારી જોડે પૈસા માગશે. તેથી પૂરો આવું વિચારતો જંગલ તરફ જતો રહે છે. પૂરાને ખૂબ દુઃખ હોય છે, ખૂબ જ કંટાળેલો હોય છે અને કંઈ જ મનમાં આવતું નથી. એટલામાં તે જંગલમાં એક કૂવો જોવે છે અને કૂવાને જોઈ તેને મનમાં થાય છે કે હવે તો આ કૂવામાં પડીને મરી જાઓ તો બધું દુઃખ મટી જાય. તે કૂવા જોઈ જાય છે અને 2 હાથ જોડી અને ઊભો રહે છે અને કૂવાને કહે છે કે મારે દેવું વધી ગયું છે, મારે દુઃખ ખૂબ જ છે. હવે તો મારે તારા અંદર પડી અને આત્મહત્યા કરવી છે અને હવે કંઈ જીવવાનો મારે કોઈ મોહ રહ્યો નથી, કારણ કે હવે જીવીને પણ હું કંઈ કરી શકું તેમ છે નહીં. આવી બધી વાતો કરતો હોય છે પૂરો. એટલામાં જ કૂવો બોલે, હે ભૂરા, મારી જોડે તારા જેવા જેટલાય મરવા આવે છે, હું બધાનું દુઃખ પૂરું કરું છું, તો તારું પણ દૂર કરીશ. મારી જોડે સોનું બહુ જ છે, એમાંથી હું તને થોડુંક સોનું આપું છું, તે લઈને જતો રહે. પછી કૂવો અંદરથી થોડું સોનું બહાર કાઢે છે અને આ જોઈ પૂરો પણ 2 હાથ જોઈ જોતો જ રહી જાય છે. અંદરથી સોનું નીકળતું જાય છે, પૂરો જોતો રહી જાય છે અને પછી સોનું બહાર નીકળે છે. પૂરો ખૂબ જ રાજી થઈ જાય છે અને પછી કૂવાને કહે છે કે તારો ખૂબ ખૂબ આભાર, આ તારો ઉપકાર હું ક્યારેય નહીં ભૂલું જીવનની અંદર. પછી પૂરો બધું જ સોનું 2 થેલામાં ભરી અને પછી ઘરે લઈને જાય છે અને રસ્તામાં ખૂબ જ હસતો ખૂબ જ ખુશ હોય છે કે આટલું બધું સોનું આવ્યું, હવે હું આનાથી વીકી અને મારે જેટલું દેવું હશે તે બધું ભરી દઈશ. અને અહીંયા ઘરે તેની દાદી અને તેની પત્ની ખૂબ ઉદાસ હોય છે. તેની પત્ની રડતી હોય છે અને દાદી અને પત્ની બંને બેઠા હોય છે. આમ જ એટલામાં પૂરો ત્યાં 2 ખભે થેલા ભરાવીને આવે છે. દાદી જોતી રહે છે કે આટલો બધો ખુશ શું છે, કેમ આ શું લઈને આવ્યો છે? પછી પૂરો તેની દાદી જોડે આવીને કહે છે, કૂવાની બધી જ હકીકત કહી દે છે કે આવી રીતના મને સોનું મળ્યું છે અને પછી ઘરના બધા ખુશ થઈ જાય છે. અને એટલામાં જ તેની દાદી પછી કહે છે, હે મૂર્ખ ભૂરા, તે બહુ મોટી ભૂલ કરી. તું પાછો જા અને કૂવાની અંદર જેટલું સોનું હોય બધું કાઢતા. આ થોડું સોનું લઈને શું કામ આવ્યો તું? મમ્મી, તમે વાત સાચી કરી, હું પણ ભૂલી ગયો. હું અભિયાર જ પાછું જઉં છું અને જેટલું સોનું હોય બધું કાઢતા આવું છું, નહીં કે બીજો કોઈક આવશે અને કાઢી જશે. આવું કહી પૂરો 2 થેલા તેની મમ્મીને આપીને પછી પાછો જંગલ તરફ જવા નીકળી જાય છે. અને પછી તે પાછો કૂવા જોડે આવે છે અને વિચારે છે કે આમાં તો જેટલું સોનું હશે એ બધું કાઢી લઈશ અને હું પૈસાવાળો થઈ જઈશ, ખૂબ જ પૈસાવાળો થઈ જઈશ. અને પછી તે કૂવા જોડી જાય છે અને કૂવા જોડી જઈને અંદર જોવે છે તો પૂરાને કંઈ જ દેખાતું નથી. પછી પૂરો બીજી વાર જોવે છે તોય કંઈ નથી દેખાતું, મને ખાલી પાણી દેખાય છે. પછી પૂરો અંદર કૂદી પડે છે અને પછી ક્યારે પાછો નીકળતો નથી અને ઘરે તેના મમ્મી અને તેના પત્ની વાત જોતા રહે છે, પણ પૂરો કૂવામાંથી પાછો ક્યારે નીકળતો નથી. પૂરો કૂવાની અંદર રહી જાય છે અને અંદર જઈને મૃત્યુ પામે છે. તો તમે પણ ક્યારે જીવનમાં વધારે લાલચ